હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 7 ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી સબ્જેક્ટમાં જે યુનિટ 1 છે વોટર એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છે. તો એમાં ફર્સ્ટ છે નોક નોક. તો એના રિલેટેડ આપણે ક્વેશ્ચન જોઈશું. તો રીડ ધ લાઇન્સ ઓફ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા આપણને પોએમ આપી છે નોક નોક હુ ઇઝ ધેર, આઈ એમ અ ક્લીન રિવર. એમાં આગળ જોતા અહીંયા આપણને ક્વેશ્ચન પૂછ્યા છે હુ ઇઝ નોટ એલાઉડ. તો અહીંયા લખ્યું છે ડર્ટી સ્મોક યુ આર નોટ એલાઉડ, મતલબ કે આપણો જવાબ આવશે ડર્ટી સ્મોક ઇઝ નોટ એલાઉડ. હુ ઇઝ વેલકમ, તો અહીંયા લખ્યું છે ક્લીન રિવર આર વેલકમ. તો ક્લીન રિવર ઇઝ વેલકમ. નોક નોક હુ ઇઝ ધેર, આઈ એમ અ ફ્રેશ એર. તો આ રીતના આખી કવિતા પછી અહીંયા પ્રશ્નો આપ્યા છે. Who is welcome? તો fresh air is welcome. Is polluted air allowed? No, polluted air is not allowed. Who is useful? A dustbin is useful. અને છેલ્લો ક્વેશ્ચન છે is a dustbin welcome? Yes, a dustbin is welcome. The water family, એના વિશે અહીંયા પ્રશ્નો જોઈશું આપણે. અહીંયા આ પેસેજ આપ્યો છે. રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પરિચ્છેદ વાંચીને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા આપ્યો છે એક પેરેગ્રાફ. ઇન અ સ્મોલ વિલેજ લીવડ અ વાઇઝ ફાર્મર પર્વતભાઈ એન્ડ હિઝ વાઇફ સરિતાબેન. એવરીવન કોલ ધેમ ધ વોટર ફેમિલી બીકોઝ ધે વેલ્યુડ વોટર લાઇક ગોલ્ડ. પર્વતભાઈ હેડ બિલ્ટ અ ખેત તલાવડી in his field and a large underground tank at his house to store rainwater. તો અહીંયા પ્રશ્ન છે પર્વતભાઈ વોઝ અ વાઇઝ ફાર્મર, ટ્રુ ઓર ફોલ્સ? તો યસ, ટ્રુ. બીજું છે પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેર કોલ ધ વોટર ફેમિલી બીકોઝ વેલ્યુ વોટર લાઇક ગોલ્ડ. એ લોકો પાણીને સોનાની જેમ સમજતા હતા. પર્વતભાઈ હેડ બિલ્ટ અ ખેત તલાવડી ઇન હિઝ ફિલ્ડ. તો અહીંયા ખાલી જગ્યામાં ખેત તલાવડી આવશે. વોટ હેડ પર્વતભાઈ બિલ્ટ એટ હિઝ હાઉસ વાય? તો પર્વતભાઈ હેડ બિલ્ટ અ લાર્જ અંડરગ્રાઉન્ડ ટેન્ક એટ હિઝ હાઉસ ટુ સ્ટોર રેઇન વોટર. પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેસ્ટેડ અ લોટ ઓફ વોટર, ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ આવશે. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વિશાળ, એટલે કે લાર્જ આવશે. વોટ વોઝ પર્વતભાઈ એન્ડ હિઝ ફેમિલી કોલ? પર્વતભાઈ એન્ડ હિઝ ફેમિલી વોઝ કોલ વોટર ફેમિલી. હવે અહીંયા ખાલી જગ્યામાં આવશે વર્ષા વોઝ અ મિકેનિક. અહીંયા જવાબમાં મિકેનિક્સ આવશે. વોટ ડીડ વર્ષા ડુ? વર્ષા ફિક્સ્ડ એની લીકિંગ ટેપ સી સો. વારી ગેવ સ્પીચીસ ઇન સ્કૂલ એન્ડ ધ પંચાયત ઓન વોટર કન્ઝર્વેશન. પછી અહીંયા પર્વતભાઈ હેડ 3 ડોટર્સ, ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ આવશે. અને પર્વતભાઈઝ ડોટર્સ ડીડ નોટ સેવ વોટર, તો ફોલ્સ આવશે. તે પાણી બચાવતી હતી. પછી હુ વુડ સિંગ અ સોંગ ટુ સેવ વોટર? તો ઝરણા વુડ સિંગ અ સોંગ ટુ સેવ વોટર. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સમૂહ કરવું, એટલે કે ટુ ફિક્સ, સરખું કરવું. ધ વિલેજર્સ વેર કેરલેસ, ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. વોટર ઇઝ અ નેસેસિટી, અહીંયા ખાલી જગ્યામાં, અને બીજી ખાલી જગ્યામાં વોટર ઇઝ લાઈફ. તો આ બંને આ રીતના આવશે. વોટર ઇઝ ધ સોલ, સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ. ઝરણા યુઝ ટુ સિંગ અ સોંગ ટુ સ્ટોપ વોટર વેસ્ટ, ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ. હવે વોટ વોઝ રાજુ ડુઈંગ? તો રાજુ વોઝ વોશિંગ his bike. Raju was washing his bike with a pipe. Raju was પર્વતભાઈ's son. False. એ પડોશી હતો, એમનો છોકરો ન હતો. What did સરિતાબેન advise રાજુ? સરિતાબેન gently advised રાજુ to use bucket instead of pipe. ચોથામાં જવાબ આવશે no, રાજુ did not listen to સરિતાબેન. પાંચમામાં જવાબ આવશે રાજુ said this. છઠ્ઠામાં જવાબ આવશે હુ વોન રાજુ? તો ઝરણા વોન ટુ રાજુ.
When Jharna warned Raju, he ignored her. When Jharna warned Raju, he ignored her. Many villagers behaved like Raju. True or false? True. હવે અહીંયા ચોથામાં આપ્યું છે એની અંદર જવાબ આવશે પહેલામાં. ધ વિલેજ ફેસ્ડ અ ટેરિબલ ડ્રોટ, એટલે કે દુષ્કાળ. વોટ હેપન વેન ધેર વોઝ અ ડ્રોટ? ધ રિવર ડ્રાઈડ અપ, wells became empty and people had no water even to drink when there was a drought. What did Raju admit? So Raju admitted he had been foolish. Did the villagers realize their mistake? Yes, the villagers realized their mistake. The villagers were not ashamed. True or false? તો false આવશે. Which word in the passage means મૂર્ખ? એનો મતલબ થાય છે foolish. What did the villagers decide? Why? The villagers decided to approach Parvatbhai to ask his help for water. હવે પાંચમો અહીંયા ક્વેશ્ચન છે અને નીચે અહીંયા પ્રશ્નો આપ્યા છે. હાઉ ડીડ પર્વતભાઈ હેલ્પ ધ વિલેજર્સ? તો પર્વતભાઈ શેર્ડ વોટર ફ્રોમ હિઝ અંડરગ્રાઉન્ડ ટેન્ક. બીજામાં જવાબ આવશે કાઇન્ડ હાર્ટેડ. પછી જવાબ આવશે રાજુ સેડ ધીસ. ચોથામાં જવાબ છે ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કેમ ટુ ધ વિલેજ ટુ ઇન્સ્પેક્ટ ધ ક્રાઇસિસ. પાંચમામાં જવાબ આવશે ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સેડ ધીસ. છઠ્ઠામાં જવાબ છે ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર નોટિસ્ડ ધ ડ્રાય વિલેજ બટ ઓલ્સો સો પર્વતભાઈઝ ગ્રીન ફાર્મ. સાતમામાં છે જવાબ દે રિસ્પેક્ટેડ વોટર અને આઠમામાં ફોલ્સ. હવે નીચે જોઈશું. અહીંયા છઠ્ઠો પ્રશ્ન છે એમાં પહેલો છે વોટ ડીડ ધ કલેક્ટર એગ્રી ટુ ડુ? ધ કલેક્ટર એગ્રીડ ટુ પ્રોવાઇડ ગવર્મેન્ટ સપોર્ટ ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક ફોર ઓલ. બીજામાં જવાબ છે રાજુ પ્રોમિસ ટુ ચેન્જ એન્ડ આસ્ક ફોર ગાઈડન્સ. હાર્વેસ્ટ રેન વોટર. પછી આવશે ચોથામાં બાઇલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ. પાંચમામાં ફોલ્સ. પછી છઠ્ઠું છે એની અંદર ધેર ટેન્ક્સ વેર ફૂલ એન્ડ નો વન સફર્ડ. સાતમામાં ટ્રુ અને આઠમામાં ટ્રુ. હવે વોટર ઇઝ લાઈફ એના ઉપરના પ્રશ્નો છે આગળ. તો હુ નીડ્સ વોટર ટુ લીવ? તો ઓલ લિવિંગ બીંગ્સ, હ્યુમન, એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ નીડ વોટર ટુ લીવ. વોટ આર ધ યુઝેસ ઓફ વોટર? તો વી યુઝ વોટર ટુ ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ એટસેટ્રા. હવે અહીંયા બીજો છે પેસેજ ક્વેશ્ચન. એની અંદર અહીંયા નીચે પ્રશ્નો આપ્યા છે. નેમ ધ પ્રાઇમરી સોર્સ ઓફ વોટર. મેક અ લિસ્ટ ઓફ ધ સોર્સિસ ઓફ વોટર. ધ પ્રાઇમરી સોર્સિસ ઓફ વોટર આર રેઇન વોટર, સરફેસ વોટર, rivers, ponds, lakes, glacier, ocean, etc. and groundwater. Write two examples of surface water, rivers and ponds. What is done with sea water at some places? At some places, sea water is converted into drinking water. હવે આ ત્રીજું છે એની અંદર પહેલો પ્રશ્ન છે તો એનો જવાબ છે why do farmers need water? The farmers need water to grow crops. Why do industries need water? Industries need water to make goods and to keep machines cool. હવે ત્રીજામાં જવાબ આવશે the activities that we do in water are swimming, boating, rafting, etc. Name some creatures that live in water. So fish, frogs, whale live in water. Water keeps the weather clean. False. તે કૂલ રાખે છે. Trees and plants also need water. True. Which word in the phrase means જરૂરી મતલબ કે એસેન્શિયલ કહેવાય. હવે ચોથાની અંદર આ પહેલો પ્રશ્ન છે હાઉ ડઝ વોટર ગેટ પોલ્યુટેડ? વોટર ગેટ્સ polluted by throwing garbage and releasing factory chemicals into it. બીજામાં ટ્રુ આવશે, ત્રીજામાં ફોલ્સ આવશે,
પાંચમું અહીંયા આપ્યું છે, એમાં પહેલો ક્વેશ્ચન છે, એનો જવાબ છે વી કેન સેવ વોટર બાય ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજીસ એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. બીજામાં જવાબ છે વી વિલ હેવ ઇનફ ફોર ટુમોરો. લાઈફ. પછી ચોથામાં પ્રોડ્યુસ અને સેવ. વી કેન નોટ પ્રોડ્યુસ વોટર બટ વી કેન સેવ. લિસ્ટ 2 ways of saving water: turning off taps, fixing leakages. હવે અહીંયા ગ્રામરની અંદર જોઈએ. લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બોક્સ. તો અહીંયા બોક્સમાં જે ઇન, ઓન, અંડર, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, બિટવીન, બિસાઇડ, નેક્સ્ટ ટુ આ બધાનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યા પૂરવાની છે. વેર ઇઝ ધ પેન્સિલ? ધ પેન્સિલ ઇઝ ઇન ધ બોક્સ. એ રીતના. વેર ઇઝ ધ બોક્સ? ધ બોક્સ ઇઝ ઓન ધ ફ્લોર. વેર ઇઝ ધ હેટ? ધ હેટ ઇઝ ઓન ધ ચેર. ચેર ઉપર દેખાય છે ને. વેર ઇઝ ધ બોલ? ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ. વેર ઇઝ ધ ટેડી બિયર? ધ ટેડી બિયર ઇઝ ઓન ધ ચેર. ધ નોટિસ બોર્ડ ઇઝ ઓન ધ વોલ. ધ બ્લેક બોર્ડ ઇઝ બિટવીન નોટિસ બોર્ડ એન્ડ બુક સેલ્ફ. જોવાય છે ને, બુક સેલ્ફ અને નોટિસ બોર્ડની વચ્ચે છે. ધ બુક સેલ્ફ ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ. ધ બુક્સ આર ઇન ધ બુક સેલ્ફ એન્ડ ધ ટોય ડક ઇઝ બિસાઇડ ધ ક્લોક. ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. ધ હેટ ઇઝ ઓન ધ ટેબલ. ધ વોચ ઇઝ અંડર ધ ટેબલ. ધ ટેબલ ઇઝ ફ્રન્ટ ઓફ બુક સેલ્ફ. હવે આગળ વધીશું. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર્સ ઇન 20 સેન્ટેન્સીસ યુઝિંગ ધ પ્રપોઝિશન્સ ગિવન ઇન ધ બોક્સ. તો જો બોક્સમાં ઇન, ઓન, અંડર, ઇન, ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, બિટવીન, બિસાઇડ, નેક્સ્ટ ટુ આ બધું આપ્યું છે ને, એનાથી આ પૂરવાના છે. ધ લેમ્પ ઇઝ બિસાઇડ ધ વિન્ડો. તો એ રીતના. ધ કેટ ઇઝ ઓન ધ સોફા. ધ બાઇસિકલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ સોફા. ધ બેગ ઇઝ અંડર ધ ટેબલ. ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ. પછી પાંચમું, ધ ફ્લાવર પોટ્સ આર ઓન ધ કપબોર્ડ. ધ માઉસ ઇઝ બિસાઇડ ધ boots. The books are on the shelf. The pictures are on the wall. The lamp is in front of the window. The cupboard is beside the sofa. The windows are behind the sofa. The books are in the bag. The bag is between the table legs. The windows are near the shelf. The pillows are on the sofa. The cat is between the pillows. The table is next to sofa. The sofa is behind the cycle. The mat is under the sofa. The window is near the cupboard. તો આ રીતના આપણે લખીશું. ત્રીજું છે fill in the blanks with the correct conjunctions from the box. તો બોક્સમાંથી યોગ્ય સંયોજકો વડે ખાલી જગ્યા પૂરવાની છે. એન્ડ, બટ, ઓર, સો, બીકોઝ. તો અહીંયા આપણે જોઈશું. મયુર ઇઝ નોટ વેલ બટ he has come to school. I will buy fruits and vegetables for mother. Do you drink tea or coffee? I am tired, so I will go to bed. Father is angry because we were fighting. I was late, but the teacher did not scold me. We missed the bus, so we were late. Geeta can come with us or stay at home. The teacher came and started teaching us. Nihar is not well, so we will not come for the picnic. The children can sit in the library or go out the play. Alok wants to buy books, but he has no money. They are playing because they have a holiday. It is very hot, so we will play in the house. Will you come early and decorate the classroom? The man is rich, but he is not happy. ચોથું છે join the sentences using the conjunctions from the brackets. તો અહીંયા જે બ્રેકેટમાં કન્જક્શન આપ્યા હોય ને એનાથી
સંયોજકો વડે વાક્ય જોડીને બનાવવાનું છે. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી, આઈ રીડ બુક્સ. તો એન્ડથી આપણે જોડીશું. વી વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એન્ડ રીડ બુક્સ. એવી રીતના અહીંયા જુઓ બીકોઝથી જોડવાનું છે. તો આપણે લખીશું વી આર હેપી બીકોઝ વી હેવ વોન ધ મેચ. હવે ઓરથી ડુ યુ વોન્ટ સુગર ઓર સોલ્ટ? ધ સ્ટુડન્ટ સ્ટૂડ અપ, દે સેલ્યુટેડ ધ ટીચર. એટલે એન્ડથી જોડવાનું છે. ધ સ્ટુડન્ટ સ્ટૂડ અપ એન્ડ વિશ ધ ટીચર. નમન વોઝ ટાયર્ડ બટ હી કમ્પ્લીટેડ હિઝ વર્ક. હવે પાંચમામાં છે ઇટ માઇટ રેન સો આઈ વિલ ટેક માય અમ્બ્રેલા. છઠ્ઠામાં છે ધ પ્રિન્સિપલ કોલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પ્રેઝ ધેમ. નેહા વિલ સ્ટડી મેથ્સ, નેહા વિલ સ્ટડી ઇંગ્લિશ. ઓર એટલે નેહા વિલ સ્ટડી મેથ્સ ઓર ઇંગ્લિશ. આઠમામાં આવશે દર્શન વર્કડ હાર્ડ બટ હી ડીડ નોટ પાસ. નવમામાં છે ઇટ વોઝ ગેટિંગ ડાર્ક સો ધ લિટલ ગર્લ વોઝ સ્કેર્ડ. વી વિલ ઇન્વાઇટ અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. રીચા હેઝ અ ટેસ્ટ ટુમોરો સો સી વિલ નોટ વોચ ટીવી. ઈશાન ઇઝ ક્લેવર બટ હી ડઝ નોટ લાઇક ટુ સ્ટડી. મંદાર વિલ નોટ પ્લે બીકોઝ હી હેઝ હર્ટ હિઝ હેન્ડ. વિલ યુ કમ વિથ અસ ઓર સ્ટે એટ હોમ. અને 15મું છે યસ ઇઝ અપસેટ બીકોઝ હી હેઝ નોટ ગોટ ગુડ માર્ક્સ. તો અહીંયા કમ્પોઝિશનમાં જો એક અહીંયા આપેલું છે રાઇટ અબાઉટ 10 to 15 સેન્ટેન્સીસ ઓન સેવ વોટર એન્ડ વોટર વિલ સેવ યુ. તો 10થી 15 વાક્યો લખવાના છે. અહીંયા એનું સ્ટાર્ટિંગ ને એ રીતનું આપ્યું છે. એસેન્શિયલ ફોર ઓલ લિવિંગ બિંગ્સ. તો આના ઉપરથી આપણે ફકરો અહીંયા બનાવ્યો છે, જોઈ લેવો વિડીયો પોઝ કરીને. આગળ છે લેટસ રિવાઇઝ. તો અહીંયા રાઇટ ધ યુઝેસ ઓફ વોટર ઇન ધ એપ્રોપ્રિએટ કોલમ્સ. તો હોમમાં શું હોય તો બાથિંગ, ક્લિનિંગ ક્લોથ્સ એન્ડ યુટેન્સિલ્સ. અને અહીંયા એગ્રીકલ્ચરમાં ગ્રોઈંગ રાઇસ, વોટરિંગ પ્લાન્ટ્સ. અને ઇન્ડસ્ટ્રીમાં કુલિંગ મશીન્સ, મેકિંગ પ્રોડક્ટ્સ, પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી. આ બધું આવશે. હવે મેચ એ વિથ બી. તો ફાર્મર્સ તો ડી, ગ્રો ક્રોપ્સ, સ્વિમિંગ તો એ આવશે વોટર એક્ટિવિટી. ફિશ તો લિવ ઇન વોટર. વોટર પોલ્યુશન તો આવશે બી એટલે કે ડર્ટી વોટર. ટર્નિંગ ઓફ ધ ટેપ એ આવશે ઈ, સેવ્સ વોટર. હવે 5મું રીરાઇટ ધ સેન્ટેન્સીસ વિથ ધ કરેક્ટ પંક્ચુએશન માર્ક્સ એન્ડ કેપિટલ લેટર્સ. તો જોઈએ અહીંયા જુઓ આપ્યા છે યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, આઈ બોટ રાઈસ, વેજીટેબલ એન્ડ મિલ્ક. તો એમાં લખ્યું છે યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, પછી અહીંયા ફૂલ સ્ટોપ. અને અહીંયા યસ્ટરડેમાં વાય કેપિટલ કરવાનો હતો. બોટ રાઈસ, પછી કોમા, વેજીટેબલ એન્ડ મિલ્ક. તો આ રીતના બધા જ સુધારીને લખ્યા છે, જોઈ લેવા. હવે ચોથું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. ઓપ્શન અહીંયા આપે છે એન્ડ, બટ, ઓર, બીકોઝ, અધરવાઇઝ, સો. તો સી ઇઝ ટાયર્ડ બીકોઝ સી ફિનિશ્ડ ઓલ હર હોમવર્ક. પછી વુડ યુ લાઇક ટી ઓર કોફી? વી વર્ક હાર્ડ સો વી પાસ ધ એક્ઝામ. આઈ ડિડન્ટ ગો ટુ સ્કૂલ બીકોઝ આઈ વોઝ સિક. હી ટુક અ સ્ટિક એન્ડ સ્ટાર્ટેડ ટોકિંગ. પછી અહીંયા મેચ એ વિથ બી આપ્યું છે. તો આઈ વેન્ટ ટુ ધ માર્કેટ તો સી થશે એન્ડ બોટ સમ બુક્સ. તો એમાં જોડે જોડે અહીંયા નીચે લખવાનું છે આઈ વોન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ સમ બુક્સ. તો આખું સેન્ટેન્સ પણ લખવાનું છે. આઈ ડીડ નોટ સ્કોર વેલ બટ આઈ એમ હેપી. તો અહીંયા લખ્યું છે આઈ ડીડ નોટ સ્કોર વેલ બટ આઈ એમ હેપી. તો હી હેઝ લોસ્ટ હિઝ ટોય સો હી ઇઝ ક્રાઇંગ. અને વુડ યુ ટેક ટી ઓર કોફી? હી સ્લેપ્ટ અર્લી બીકોઝ હી ઇઝ નોટ વેલ. ચલો આગળ જોઈશું. 6 કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ
તો વાક્ય પૂર્ણ કરો. તો નેહા વોઝ ઇલ સો સી વેન્ટ ટુ ધ હોસ્પિટલ. બીજામાં ગાર્ડન આવશે. ત્રીજામાં હી ડઝ નોટ લાઇક બનાનાઝ. હીર ઇઝ ક્રાઇંગ બીકોઝ સી લોસ્ટ હર બેગ. હી હેઝ અ લોટ ઓફ મની યેટ હી વોઝ ગ્રીડી. અહીંયા જુઓ 7મું છે ક્લાસિફાય ધ એનિમલ્સ. પ્રાણીઓનું યોગ્ય વર્ગીકરણ કરવાનું છે. તો એમાં જુઓ ડોમેસ્ટિક એનિમલ્સ કાઉ, ગોટ, ડોગ, કેટ, બફેલો, હોર્સ, શીપ. પછી વાઇલ્ડ એનિમલમાં લાયન, એલિફન્ટ, ડિયર, ટાઈગર, બિયર, મંકી. અને વોટર એનિમલમાં ડોલ્ફિન, શાર્ક. આ બધા આપ્યા છે, જોઈ લેવા. હવે 8મું છે ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો આ જે વર્ડ્સ બ્રેકેટમાં આપ્યા છે એનાથી આપણે જુઓ સોર્સ ઓફ વોટર, તો રેઇન વોટર, ગ્રાઉન્ડ વોટર. યુઝ ઓફ વોટર, ડ્રિંકિંગ, કુકિંગ. પછી વોટર શોર્ટેજ, લીકિંગ ટેપ્સ, રનિંગ ટેપ્સ. વોટર કન્ઝર્વેશન, ફિક્સ લીકેજીસ, ટર્ન ઓફ ટેપ્સ. અને વોટર પોલ્યુશન, ગાર્બેજ અને ફેક્ટરી વેસ્ટ. તો આ રીતના આપણે સંપૂર્ણ ધોરણ 7 અંગ્રેજીનો પહેલું જે યુનિટ છે એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. તો આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કરીને કહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો. ધન્યવાદ.